Hello students, I am Neetu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English grammar of standard 6th. Chapter 1st, Revision. Let's start our first chapter, Revision. Article A અને N. A કે N એક વસ્તુનો નિર્દેશ કરે છે. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ કે એન મુકાય છે. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એ મુકાય છે. આર્ટિકલ એ અ બુક. હવે બુકની સ્પેલિંગ આપણે જોઈશું તો BOOK બુક. હવે બી જે છે એ વ્યંજન છે. બી આર્ટિકલ કેવો છે તો વ્યંજન છે. તો જે શબ્દ વ્યંજનથી શરૂ થશે એની આગળ આર્ટિકલ શું આવશે? અ બુક, અ કાવ, COW કાવ. હવે આ શબ્દમાં પણ અહીં આપણને સી જોવા મળે છે તો એ પણ શું છે? વ્યંજન છે. COW કાવ તો અ કાવ. અ બોય. અહીં બોયની સ્પેલિંગમાં પણ આપણને બી એ વ્યંજનથી શરૂ થતો શબ્દ જોવા મળે છે એટલે અ બોય. અ ટ્રી. અહીં TREE ટ્રી. ટ્રીમાં પણ ટી જે છે એ શું છે? વ્યંજન. આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એ અને એન. જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વર AEIOU. સ્વર કેટલા છે? 5 છે. AEIOU થી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન મુકાય છે. હવે એન એપલ, એન એલિફન્ટ, એન ઇંક પોટ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા. આ દરેક શબ્દ જે છે, આ દરેક સ્પેલિંગ જે છે એમાં પ્રથમ જે મૂળાક્ષર છે એ સ્પેલિંગ કઈ છે તો એપલમાં એ અ. તો અ એ શું છે? સ્વર છે. અહીં એલિફન્ટ. એલિફન્ટમાં પણ ઈ. તો ઈ શું છે? એ સ્વર છે. અને ઇંક પોટ. ઇંક પોટમાં પણ આઈ શું છે તો એ સ્વર છે. એટલે એન ઇંક પોટ. હવે ઓરેન્જ. ઓરેન્જની સ્પેલિંગમાં પણ શરૂઆત ઓથી થાય છે અને ઓ એ શું છે? સ્વર છે. અમ્બ્રેલા. અમ્બ્રેલામાં પણ સ્પેલિંગ યુથી શરૂ થાય છે અને યુ એ શું છે? સ્વર છે. સેકન્ડ છે ધીસ અને ધેટ. ધીસ એટલે આ. નજીકની વ્યક્તિ કે વસ્તુ માટે. આપણી નજીક કોઈ એક જ વસ્તુ હોય હને અને આપણી નજીક હોય તો એના માટે આપણે ધીસ વાપરશું. ધેટ એટલે પેલું. તો દૂરની વ્યક્તિ કે વસ્તુ માટે. હવે દૂર છે અને એક જ વસ્તુ છે યા તો એક જ વ્યક્તિ છે તો એના માટે આપણે ધેટ વાપરશું. તો વાક્ય રચના કેવી રીતે થશે? ધીસ અને ધેટની સાથે ઇઝ જ આવશે પ્લસ નામ. ધીસ ઇઝ એન એપલ. હવે ધીસની સાથે ઇઝ આવશે અને એન એપલ એ નામ છે. ધેટ ઇઝ અ મેંગો. તો ધેટની સાથે પણ ઇઝ હેલ્પિંગ વર્બ આવશે અને અ મેંગો નામ છે. વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવા ઇઝને વાક્યની શરૂઆતમાં મૂકી આઈ કેપિટલ કરો. ઉદાહરણ તરીકે ધીસ ઇઝ એન એપલ એ વિધાન વાક્ય છે એટલે કે એસર્ટિવ સેન્ટન્સ. તો આ વિધાન વાક્ય છે એટલે કે સાદું વાક્ય છે. હવે એને આપણે પ્રશ્નાર્થ એટલે કે ઇન્ટ્રોગેટિવ જ્યારે બનાવશું તો જે હેલ્પિંગ વર્બ આપ્યું છે ધીસની બાજુમાં ઇઝ, તો એ ઇઝને આપણે પ્રથમ સબ્જેક્ટના સ્થાન પાસે મૂકી દેશું, એ સબ્જેક્ટની આગળ મૂકી દેશું. એટલે આ ઇઝમાં આઈ જે છે એ કેપિટલ થઈ જશે. ઇઝ ધીસ એન એપલ પછી ક્વેશ્ચન માર્ક. ઇઝ ધીસ એન એપલ પછી ક્વેશ્ચન માર્ક. હવે હકારમાં આન્સર આપણે આપશું તો યસ ધીસ ઇઝ એન એપલ.
એટલે કે ફૂલ આન્સર આપશું તો યસ, પછી કોમાં, પછી ધીસ ઇઝ એન એપલ, યા તો પછી ઓર કરીને આપણે શોર્ટમાં આન્સર આપશું તો યસ ઇટ ઇઝ, કારણ કે અહીંયા ઇટ જે સર્વનામનો ઉપયોગ કર્યો છે એ એપલની જગ્યા પર છે, એટલે આપણે એપલ શબ્દ નહીં વાપરતા શું લખશું? યસ ઇટ ઇઝ. હવે નકારમાં જ્યારે આપણે આન્સર આપશું તો નો, ધીસ ઇઝ નોટ એન એપલ. ના, આ એપલ નથી. નો, ઇટ ઇઝ નોટ, યા તો પછી શોર્ટમાં આન્સર આપશું. ઇઝ નોટને શોર્ટમાં શું લખશું? ઇઝન્ટ. હવે થર્ડ પોઈન્ટ છે પ્રોનાઉન્સ, એટલે કે સર્વનામ. નામની જગ્યા પર જે મુકાય એને શું કહેશું આપણે? સર્વનામ. સર્વનામ એક વચન, ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ, ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, પહેલો પુરુષ એમાં આઈ એટલે કે હું, પછી બીજો પુરુષ યુ એટલે કે તું, તમે, અને ત્રીજો પુરુષ હી એટલે કે તે, નર જાતિ માટે, પુરુષ માટે આપણે વાપરશું શી, તે, નારી જાતિ માટે, સ્ત્રી માટે વાપરશું, અને ઈટ, તે નાન્યતર જાતિ. હવે આઈની સાથે હંમેશા એમ જ આવશે. વર્તમાનકાળ ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ જ્યારે લેશું, ટુ બીનું ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ જ્યારે લેશું તો આઈની સાથે હંમેશા એમ આવશે. અને જો ટુ બીનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જો આપણે લેશું તો આઈની સાથે હંમેશા શું આવશે? વોઝ. હવે યુ, યુ એટલે તું, તમે, એ બીજો પુરુષ છે તો બીજો પુરુષમાં શું આવશે? આર. એની જોડે ટુ બીનું ક્રિયાપદનું રૂપ, વર્તમાનકાળનું રૂપ જે છે એ આર આવશે, હે. અને જો ભૂતકાળનું રૂપ આપણે લેશું, ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, તો યુની સાથે શું આવશે? વર. યુ વર. એવી જ રીતે ત્રીજો પુરુષ હી, સી, ઇટ, હા. તો ત્રીજો પુરુષ હીની સાથે પણ ઇઝ આવશે, શીની સાથે પણ ઇઝ આવશે ટુ બીના ક્રિયાપદ તરીકે, અને ઇટની સાથે પણ ઇઝ આવશે. તો એવી જ રીતે આપણે ટુ બી ક્રિયાપદનું જો ભૂતકાળનું રૂપ લેશું તો હીની સાથે વોઝ આવશે, શીની સાથે પણ વોઝ આવશે, અને ઇટની સાથે પણ વોઝ આવશે, કારણ કે એ એક વચન છે. હવે સર્વનામ જો બહુવચનમાં હોય તો પહેલા પુરુષમાં શું આવશે? વી. વી એટલે અમે, અમે એટલે હું પણ છું અને મારી જોડે બીજા પણ છે, તો વી એટલે અમે. તો એમાં પણ ટુ બીના ક્રિયાપદના વર્તમાનકાળનું રૂપ આપણે શું લેશું? આર. વીની સાથે હંમેશા શું આવશે? આર. અને ટુ બીના ક્રિયાપદનું ભૂતકાળના રૂપ તરીકે આપણે વર લેશું તો વીની સાથે હંમેશા શું આવશે? વી વર. હવે બીજો પુરુષ એટલે યુ. યુ એટલે તમે, તો તમે. તો યુની સાથે ટુ બી ક્રિયાપદનું વર્તમાનકાળનું રૂપ આપણે આર લેશું, અને જો ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેશું તો યુની સાથે શું આવશે? વર. દે. ત્રીજો પુરુષ, દે એટલે તે યા તો તેઓ. તો ત્રીજા પુરુષ દેની સાથે ટુ બી ક્રિયાપદનું રૂપ, વર્તમાનકાળનું જે રૂપ છે એ આર આવશે, અને ધેની સાથે ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જો લેશું તો વર આવશે. હવે વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે, એ તો આપણને બધાને ખબર જ છે. આ પ્રકારના વાક્યોના યસ અને નોમાં ઉત્તર આપી શકાય છે. ઉદાહરણ આપણે જોઈશું. શી ઇઝ અ ડૉક્ટર. વિધાન વાક્ય છે એટલે કે સાદું વાક્ય છે. શી ઇઝ અ ડૉક્ટર એ સાદું વાક્ય છે. હવે આપણે એને પ્રશ્નાર્થ જો બનાવશું એટલે કે ઇન્ટ્રોગેટિવ જો બનાવશું તો ઇઝ, શીની સાથે ઇઝ એ હેલ્પિંગ વર્બ છે, એ ઇઝ ક્યાં આવી જશે? સબ્જેક્ટની આગળ એટલે કે શીની આગળ. તો ઇઝ શી ડૉક્ટર? શું તે ડૉક્ટર છે? આ રીતે પ્રશ્નાર્થ વાક્ય બનશે. હકારમાં આન્સર આપશું તો યસ શી ઇઝ ડૉક્ટર, હા ને. અથવા તો યસ શી ઇઝ શોર્ટમાં આપશું, અને નકારમાં આપશું તો નો શી ઇઝ નોટ અ ડૉક્ટર. ના, એ ડૉક્ટર નથી. યા તો પછી નો શી ઇઝ નોટ, યા તો શી ઇઝન્ટ. ઇઝ નોટને શોર્ટ ફોર્મમાં આપણે ઇઝન્ટ પણ લખી શકાય. આ રીતે બીજું એક્ઝામ્પલ જોઈશું. દે વર જોકર્સ. વિધાન વાક્ય છે, અને કેવું છે? આ ભૂતકાળનું સેન્ટેન્સ છે.
સાદા ભૂતકાળનું સેન્ટેન્સ છે તો વિધાન વાક્ય છે દે વર જોકર્સ. દેની સાથે વર આવશે, બહુવચન છે એટલે, અને જોકર્સ એટલે ઘણા બધા જોકર્સ છે. આ વિધાન વાક્ય છે. હવે એને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવશું, એટલે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવશું. તો વર જે છે એ સ્ટાર્ટિંગમાં આવી જશે, એટલે કે સબ્જેક્ટના પ્લેસ આગળ આવી જશે, દેની આગળ આવી જશે. વર દે જોકર્સ, શું તેઓ જોકર્સ છે? આ થયું પ્રશ્નાર્થ વાક્ય. હકારમાં આન્સર આપશું તો યસ દે વર જોકર્સ, અથવા યસ દે વર, શોર્ટમાં આન્સર આપશું. નકારમાં આપશું તો નો દે વર નોટ જોકર્સ, અથવા નો દે વર નોટ, યા તો વરન્ટ નકારમાં. ફોર્થ પોઈન્ટ, હેવ અને હેઝ. ટુ હેવ મુખ્ય ક્રિયાપદનો અર્થ ની પાસે હોવું થાય છે, તે માલિકી દર્શાવે છે. એટલે કે સપોઝ આપણી પાસે એક પેન્સિલ છે તો આપણે શું કહેશું? આઈ હેવ અ પેન્સિલ. લાસ્ટ યર 5થમાં આપણે શીખી ગયા હતા. હેવ, હેઝ બંને ટુ હેવ ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો છે. હવે સર્વનામ એક વચન. પહેલો પુરુષ આઈ, બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ હી, સી અને ઇટ. એ તમને બધાને ખબર જ છે, ગયા વર્ષે આપણે 5થમાં શીખ્યા હતા. ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ. આઈની સાથે શું આવશે? હેવ, આપણને ખબર જ છે. યુની સાથે શું આવશે? હેવ. અને હીની સાથે હેઝ, શીની સાથે હેઝ અને ઇટની સાથે હેઝ. એવી જ રીતે ટુ હેવનું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેશું તો ભૂતકાળના રૂપમાં દરેકની સાથે હેડ આવશે. દરેકની સાથે આઈ હોય, યુ હોય, હી, શી, ઇટ, વી, યુ, ધે, દરેકની સાથે શું આવશે? હેડ આવશે. તો આઈ હેડ, યુ હેડ, હી હેડ, શી હેડ અને ઇટ હેડ. અને ટુ હેવ ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ જો આપણે લેશું તો આઈ હેવ, યુ હેવ, હી હેઝ, શી હેઝ અને ઇટ હેઝ. એવી જ રીતે સર્વનામ બહુવચન. તો પહેલો પુરુષમાં વી આવશે, બીજા પુરુષમાં યુ આવશે અને ત્રીજા પુરુષમાં દે. તો વીની સાથે પણ હેવ. ગયા વર્ષે આપણે બધાએ મોઢે કર્યું જ હતું કે વીની સાથે હંમેશા હેવ. વી હેવ, યુ હેવ, દે હેવ. અને એ ટુ હેવ ક્રિયાપદનું જો ભૂતકાળનું રૂપ લેશું તો એની સાથે તો હેડ આવશે. વી હેડ, યુ હેડ, દે હેડ. વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવા માટે હેવ, હેઝ, હેડને વાક્યની શરૂઆતમાં મુકાય છે. આ પ્રકારના વાક્યોના યસ નોમાં ઉત્તર આપી શકાય છે. હી હેઝ અ કાર, એટલે કે એની પાસે એક કાર છે, વિધાન વાક્ય છે. તો આપણે જ્યારે પ્રશ્નાર્થ બનાવશું તો આ હેઝ એ હેલ્પિંગ વર્બ છે, એ ક્યાં આવી જશે? સર્વનામની આગળ. એટલે કે હેઝ હી અ કાર, શું તેની પાસે કાર છે? પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે એનો જ્યારે આન્સર આપશું તો હકારમાં આપશું તો યસ હી હેઝ, અને નકારમાં આપશું તો નો હી હેઝ નોટ, અને શોર્ટમાં આપશું તો નો હી હેઝન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈશું. વી હેડ બુક્સ, એટલે કે અમારી પાસે બુક્સ હતી. હેડ મીન્સ ભૂતકાળ. આ સેન્ટેન્સ જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનું છે. હવે અને પ્રશ્નાર્થ વાક્ય જ્યારે બનાવશું તો હેડ હેલ્પિંગ વર્બ જે છે એ સબ્જેક્ટની આગળ આવી જશે, એટલે કે વીના આગળ આવી જશે. તો હેડ વી બુક્સ, શું અમારી પાસે બુક્સ હતી? હકારમાં આન્સર આપશું તો યસ વી હેડ, હા અમારી પાસે હતી. નકારમાં આપશું તો નો વી હેડ નોટ. વી હેડ નોટ આ રીતે પણ લખાય, યા તો શોર્ટમાં લખવું હોય તો નો વી હેડન્ટ, ના અમારી પાસે હતી નહીં, નકાર વાક્ય. ફિફ્થ પોઈન્ટ, નંબર્સ એટલે કે સંખ્યા. આ બધા નંબર્સ જે છે એ તમારી નોટબુકમાં તમારે લખવાના છે. 1 ONE 1 આવી રીતે, જે રીતે બુકમાં આપ્યું છે એવી રીતે. પછી 2 TWO 2, 3 THREE 3, 4 FOUR 4, 5 FIVE 5, 6 SIX 6, 7 SEVEN 7, 8 EIGHT 8, 9 NINE 9, 10 TEN
10. 11. ELEVEN 11. 12. TWELVE 12. 13. THIRTEEN 13. 14. FOURTEEN 14. 15. FIFTWN 15. 16. SIXTWN 16. 17. SEVENTWN 17. 18. EIGHTWN 18. 19. NINETWN 19. 20. TWENTY 20. 21. TWENTY 20. ONE 21. TWENTY 20. TWO 22. 23. 24. 25. આ રીતે 29 સુધી આવડી જશે. ત્યારબાદ 30, 40, 90 સુધી આ રીતે અંકો અને શબ્દો યાદ રાખો તો 100 સુધી સહેલાઈથી આવડી જશે. હવે આપણે એક્સરસાઇઝ જોઈશું. ફર્સ્ટ એક્સરસાઇઝ AN વડે ખાલી જગ્યા પૂરો. હવે ફર્સ્ટ ફિલિંગ ધ બ્લેન્ક્સમાં બુક આપ્યું છે તો બુકની આગળ શું આવશે? અ બુક. કારણ કે એ જે સ્પેલિંગ છે બી એ શેનાથી શરૂ થાય છે? તો વ્યંજનથી. સેકન્ડ ઓનિયન. હવે ઓનિયનમાં ઓનિયનની જે સ્પેલિંગ છે એ કયા આર્ટિકલથી શરૂ થાય છે? તો ઓથી. એટલે AEIOU એ શું છે? સ્વર છે, એટલે કે વોવેલ્સ છે. તો વોવેલ્સની આગળ શું આવશે? એન ઓનિયન. ત્રીજું એપલ. APPLE એપલ. હવે આ સ્પેલિંગ એથી શરૂ થાય છે અને AEIOU એ શું છે? સ્વર છે. તો એની આગળ શું આવશે? એન એપલ. હોર્સ. હોર્સની આગળ શું આવશે? અ હોર્સ, કારણ કે એચ એ વ્યંજન છે. પેરટ. પેરટમાં પી જે છે એ વ્યંજન છે એટલે એની આગળ પણ શું આવશે? અ પેરટ. ટ્રી. ટ્રીની આગળ ટી જે છે એ વ્યંજન છે એટલે અ ટ્રી આવશે. અમ્બ્રેલા. અમ્બ્રેલામાં યુ જે છે એ સ્વર છે એટલે એની આગળ પણ એન આવશે, એન અમ્બ્રેલા. એગમાં ઈ જે છે એ સ્વર છે એટલે એન એગ. અને બસ. બસમાં બી જે છે એ વ્યંજન છે એટલે એની આગળ આવશે અ. ઓરેન્જ. ઓરેન્જમાં ઓ જે છે એ સ્વર છે એટલે એન ઓરેન્જ આવશે. ટીચરમાં ટી જે છે એ વ્યંજન છે એટલે અ ટીચર. એલિફન્ટમાં ઈ સ્વર છે એટલે એન એલિફન્ટ. ઇંક પોટમાં આઈ જે છે એ સ્વર છે એટલે એન ઇંક પોટ. ટેબલમાં ટી જે છે એ વ્યંજન છે એટલે અ ટેબલ. શાર્પનરમાં એસ જે છે એ વ્યંજન છે એટલે અ શાર્પનર. આઈસ્ક્રીમમાં આઈ જે છે એ સ્વર છે એટલે કે વોવેલ છે એટલે એન આઈસ્ક્રીમ. કેટમાં સી જે છે એ વ્યંજન છે એટલે અ કેટ. લીફમાં એલ જે છે એ વ્યંજન છે તો અ લીફ. એન્ટમાં એ જે છે એ સ્વર છે એટલે એન એન્ટ. પેન્સિલમાં પી વ્યંજન છે એટલે અ પેન્સિલ. ઇરેઝરમાં ઈ જે છે એ સ્વર છે એટલે એન ઇરેઝર.